સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીના ભિલોડા હોસ્પિટલમાં આગની ઘટના બની છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દ્રષ્ટિ હોસ્પિટલમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આગને કાબૂમાં લેવાના સ્થાનિક લોકોના પ્રયાસ, જે બાદ સદનસીબે હોસ્પિટલ બંધ થતા કોઈ જાનહાનિ થઈ નથી। મોડાસા ફાયર ફાઇટરને પણ જાણ કરવામાં આવી હતી, જે બાદ ફાયરનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। તો અરવલ્લીના ભિલોડાની હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। દ્રષ્ટિ હોસ્પિટલમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી, જે બાદ શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા અફરાતફરી મચી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી અને જે બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। તો ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી। શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ઘટના પગલે સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા। આગને કાબૂમાં લેવાના પ્રયાસો સ્થાનિક લોકો દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અરવલ્લીના ભિલોડાની દ્રષ્ટિ હોસ્પિટલમાં વહેલી સવારે આગની ઘટના બની હતી, શું માહિતી? બિલકુલ સ્મિતા, વાત કરીએ તો ભિલોડાની દ્રષ્ટિ હોસ્પિટલ છે, તેમાં આગની ઘટના સામે આવી છે। દ્રષ્ટિ હોસ્પિટલમાં આગ લાગતાની સાથે જ સ્થાનિકો દ્વારા આગ બુઝાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। આગની ઘટનાને લઈને મોડાસા ફાયર ફાઇટરની ટીમને કોલ આપવામાં આવ્યો છે। સદનસીબે હાલ કોઈ મોટી જાનહાનિ થઈ ન હોવાના સમાચાર પણ જાણવા મળે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે દ્રષ્ટિ હોસ્પિટલમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી। શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આગને કાબૂમાં લેવાના સ્થાનિક લોકોએ પ્રયાસ કર્યો, જે બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને સાથે જ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વહેલી સવારે હોસ્પિટલમાં આગ લાગી, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। અરવલ્લીના ભિલોડાની હોસ્પિટલમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। આ સાથે આજુબાજુના લોકો પણ આવી પહોંચ્યા હતા। આસપાસના લોકો આવી પહોંચ્યા, લોકોના ટોળા એકઠા થયા છે અને જે બાદ સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી।